આપોઆપ ઈશ્વર હોય. એટલે જે પ્રવચન કરતો હોય અને બીજાને જોખો આવે અથવા કોઈ ઊંઘી જાય તો એ પ્રવચન કરનારની ભૂલ છે, ઊંઘનારની ભૂલ નથી. એટલે એક પેલો આનંદ મૂવી હતું ને એની અંદર પેલો નવલકથા લખે છે અને નવલકથામાં એવું કહે છે કે આ નવલકથા હું લખું છું અને જો કોઈને નવલકથા લાગે એની જીવન સ્ટોરી મારા ફ્રેન્ડની કરું લખું છું અને કોઈને નવલકથા જેવું લાગે તો એ દોષ મારો છે, લખવાવાળાનો દોષ છે એમ કે એવું એને કહ્યું. એટલે મેલિનીબેન મને ગઈકાલે મળ્યા તો મેલિનીબેનને મને પૂછ્યું કે તમે પ્રવચન કરવાનો છો? હું હા કરવાનો છું, મારું નામ છે અંદર. મને કહે કયો ટૉપિક છે તમારો? હું કીધું ટૉપિક તો એવો છે કે આ તંત્ર ખરું આખું જે આપણે આંખથી જોઈએ છીએ, બુદ્ધિથી અનુભવીએ છીએ, એ તંત્ર ખરું એનું તત્વ સહિત દર્શન કેવી રીતે થાય અને ભગવાન જેને કહીએ છીએ આપણે એનું તત્વ સહિત દર્શન કેવી રીતે કરી શકાય? કારણ કે આપણે બધા કલ્પનામાં જીવીએ છીએ અથવા તો બુદ્ધિમાં જીવીએ તો તત્વ સહિત દર્શન કેવી થાય એના પણ હું વાત કરવાનો છું. મેટર ઓવર માઇન્ડ અને માઇન્ડ ઓવર ગોડ, એટલે કે આખું જે મેટરથી મોડીને છે માઇન્ડ અને પછી ભગવાન તત્વ એ શું છે અને કેવી રીતે એને ત્યાં સુધી પહોંચી શકાય ને જ્યાં સુધી આપણે કલ્પનામાં રહીએ છીએ. આપણે કતો અંગ્રેજીમાં ઇલ્યુઝન કહે છે, એટલે માઇક ભાવમાં જીવીએ છીએ આપણે એમ પણ કહીએ આપણી આધ્યાત્મિક ભાષામાં. તો હું 2 દિવસથી વાત કરું છું એટલે મારું ઓડિયન્સ આ દેખાય છે એટલું ઓડિયન્સ નથી. મારું ઓડિયન્સ હું જો ઊભો હોય, મારા સામાજિક કોઈ ઊભો હોય મારું ઓડિયન્સ છે. હું મેલિનીબેન જોડે વાત કરતો હતો, મેલિનીબેન મારું ઓડિયન્સ હતા. હું દિનકરભાઈ જોડે ઊભો હોય એનું દર્શન કરતો હોય, હું કશું બોલતો ના હોતો એ મારું ઓડિયન્સ છે. એટલે જરૂરી નથી કે હું બોલું તો જ હું પ્રવચન કરું છું. મારું ઓબ્ઝર્વેશન હું જે કરું છું એટલે એક સાયન્ટિફિક જે એપ્રોચ મારો ખરો ને જે એટલે કેવો છે સાયન્ટિફિક એપ્રોચ? દાખલા તરીકે એક આપણા સત્સંગમાં એ વાત થાય છે. આજે મેં અમારા અત્યારે રૂમમેટ છે, મારા પ્રતિપ માસા છે, રમણભાઈ છે, ચંદ્રકાંતભાઈ છે, એ મારું ઓડિયન્સ છે 2 દિવસથી. એટલે હું ખાલી સંભળાવતો નથી, હું ફીડબેક પણ જોઉં છું. એમાં એક વાત મેં કરી સવારે ઉઠીને અને રાતના સુતા વાત કરી હતી કે આપણને બધામાં અવગુણ આવે છે, બધાનો કે ભાઈ આ માણસનો અવગુણ આવ્યો તમને, તે અવગુણ ઉઠવાનું કારણ શું છે એમ કે તો એ ઇલ્યુઝન છે. કેવું ઇલ્યુઝન? કે સૂર્ય ઉગે છે ને હાથમાં છે તો આપણને એમ દેખાય છે આંખથી, આ આંખથી સૂર્ય ઉગ્યો હાથમાં. પૃથ્વી ગોળ છે પણ આંખથી દેખાતી નથી, ફ્લેટ લાગે છે. આકાશનો આકાર ગોળ નથી પણ ગોળ દેખાય છે. આ આંખથી બધું ઇલ્યુઝન છે આપણું, ભ્રમ છે. પેલો ભ્રમ એટલે BRAHM નહીં, BRAM, એ ભ્રમ છે આપણો. હા, BRAM ભ્રમ એટલે એમને સારી ભાષામાં બોલું ભ્રમ છે આપણો. એ ભ્રમણાથી છે આપણે, એ ભ્રમણામાં જીવન છે આપણું બધું. કેવી રીતે? કે દાખલાથી કોઈનામાં અવગુણ દેખાય આપણને એટલે એનું કારણ એ છે કે હકીકતમાં એનામાં અવગુણ નથી, આપણામાં એટલા બધા અવગુણ ભળેલા છે ને એનું આપણને દર્શન થાય છે. આ વાત બહુ માનવી બહુ અઘરી છે. જેમ પૃથ્વી ફરે છે દેખાતું નથી એવી આ વાત છે. પછી બીજાના ગુણ ગાઈ શકતા કેમ નથી આપણે? કે આઈ એમ મિસ્ટર બેસ્ટ, હું ગુણનો ભંડાર છું, મારા જેવો સારો દુનિયામાં કોઈ વ્યક્તિ જ નથી. એવું જ્યારે આપણને છે એટલે બીજાનો આપણને ગુણ ગાઈ શકતા નથી, ગુણ દેખાતું નથી. એટલે આ એક ઇલ્યુઝન જે કહે ને માયાનું. પછી ત્રીજી વસ્તુ, કમિંગ ટુ ધ પોઈન્ટ, મેલિનીબેન કે સાયન્ટિસ્ટો બધા શું કરે છે? આઈધર તે કોઈ ઇન્ફાઇનાઇટ અનંતમાં જવા પ્રયત્ન કરે છે, કો તો દે ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ માઇન્યુટ ઓફ ધ માઇન્યુટ, એમાં પ્રયત્ન કરે છે. એટલે કેવું કે સવારે કોઈ વાત કરતું હતું કે એટમ, ભગવાન સ્વામિનારાયણ એટમની વાત કરી છે વચનામૃતમાં. એ વાતમાં એવું લખ્યું કે એટમના કોટાનમાં કોટી ભાગ કરો, એવો આ બ્રહ્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અને અનંતની વાત કરવા જઈએ, મેં કાકાજીને પ્રશ્ન પૂછેલો અનંતનો, તો અનંતની વાત કરવા જઈએ છીએ ત્યારે કેવું છે કે દિનકરભાઈ પણ પહેલાં વચ્ચે વાત કરેલી કે આ નિહારિકાઓ, ગેલેક્સીઓ અને આ જે સૂર્યના તારાઓ છે બધા, સૂર્ય જેવા તારાઓ બધા 5 બિલિયન
ગેલેક્સીઓ, અને એમાં સાયન્સે 5 મિલિયન લાઇટ યર્સ એટલે 50 લાખ પ્રકાશ વર્ષ દૂર તારા છે એવું સાયન્સે શોધ્યું. એટલે પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે ખબર પડી 50 લાખ વર્ષ સુધી દૂર એનું પ્રકાશને આવતા ટાઈમ લાગે છે. એ તારો 50 અજબ દિન કભી કહે છે, એ તારો એટલો દૂર છે કે પ્રકાશને આવતા એટલી વાર લાગે છે. તો અહીંથી ટેલિસ્કોપમાંથી કે એમાંથી કોઈ રેઝ નાખે અને પાછું આવે તો સુધીમાં કંઈ સાયન્ટિસ્ટો કોઈ રવાના આપણે હોઈએ કે ના હોઈએ તો શોધ્યું કેવી રીતે. દિનકર એકદર વાત કરેલી કે એનો જે રેઝ આવે છે બધા અને એનું એનાલિસિસ કર્યું અને ફ્રિકવન્સી ઓફ ધ ઇન્ફ્રારેડ લાઇટ જે રિફ્લેક્ટની પાછી આવે છે, જે તેથી રિફ્લેક્શન નહીં તેથી પ્રકાશ આવે છે, જે એનું એનાલિસિસ કરીને ખબર પડી. એટલે સાયન્સે આટલું તો સાયન્સે શોધ્યું, એ તો સાયન્સના મેઝરમેન્ટમાં આવ્યું. એવું અનંત જે બ્રહ્મ, જે આ તો ખાલી ફિઝિકલ સ્પેસની વાત થઈ, જે મટીરિયલ જે આપણે અડીએ છીએ એવા મટીરિયલ અને એમાં રહેલું એના આજુબાજુ રહેલું જે આકાશ, જે ફિઝિકલ સ્પેસ કહે છે, એની અનંતની વાત થઈ. તો એ અનંત છે એવું માઇન્યુટ જે ફિઝિકલ જે ઓબ્જેક્ટ કહેવાય એ સૂક્ષ્મ બ્રહ્મનું સ્વરૂપ આ બંને દેખાતા નથી. કેમ? કારણ કે આપણી બુદ્ધિ કલ્પના કરી શકતી નથી માઇન્યુટનો પણ અને ઇન્ફિનિટનો કલ્પના નહીં કરી શકતી. તો કરવું શું? આનો ઉપાય શું? એવી રીતે બ્રહ્મની અંદર આપણી ચાંચ ગુપતી નથી, માઇન્યુટ સૂક્ષ્મમાં જતી નથી કે એના વિશાળ સ્વરૂપમાં પણ જઈ શકતી નથી. એટલે તો હકીકતમાં શું છે? તો પછી તો એને જાણવું કેવી રીતે? એટલે એક ગુણાનંદ સ્વામીએ પણ એક દોહરો કહેલો છે કે જો એમ કહે કોઈ કહે હરિ હો ગયે, એટલે જે ગયા છે એનો બહુ મહિમા છે. કોઈ કહે હોવનહાર આવવાના છે એનો પણ મહિમા છે, એમ કે જે આવશે ખરેખર ખેલના હવે આવશે એમ. પણ જો કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવનહાર પ્રગટ મુક્ત કી પૃચ્છ બિન ભટકત સબ સંસાર. એટલે તમે બંને જે માઇન્યુટ અને જે ઇન્ફિનિટિવ એ બંનેનો તમે પાર પામી શકતા નથી, જોઈ શકતા નથી. તો એના માટે આપણે શું કામ આટલો બધો ટાઈમ બગાડવો જોઈએ? તો મિડલમાં જે ઊભા છે, આ ખુરશીમાં જે બેઠા છે એના મધ્યમાં છે સૂક્ષ્મ અને ઇન્ફિનિટિવ, એના વચ્ચે જે છે એ જ આપણે જોઈ શકીએ છીએ. અને એ ભગવાનનું જે સ્વરૂપ કોઈ પૂછે કે બેક્ટેરિયાની અંદર ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેવડા છે, અથવા તો જે વિરાટ પુરુષ, પ્રકૃતિ પુરુષ કે મહાપુરુષ કે મૂળક્ષર જે મૂળક્ષરની મૂળ પુરુષ જે પ્રકૃતિ પુરુષ કહે છે, એમાં ભગવાન સ્વામિનારાયણ કેવડા દેખાતા છે? કોંગ્રેસની સેનેટની જે સીટ ચાલતી હોય ને એમાં કેટલાક સ્પીકરો આવતા હોય છે ત્યારે એમને બહુ બોલવું ના હોય, એટલે પછી એ એમ કે મારી આ 2 મિનિટ છે ને હું ફલાણાને આપીશ. એટલે એવું ચાલતું હોય છે, તમે જોયું હોય તો કોંગ્રેસમાં. એટલે બી આ વચ્ચેમાં ઇન્ટરપ્શન થયું એની મને મિનિટ મળે કે ના મળે? ટોક લાઈક પોલિટિશિયન. એટલે જે આવું જે બેક્ટેરિયાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું જે સાઇઝ કરીને એ આવરી છે, અને જે ઇન્ફિનિટિવ જે મહાકાય સ્વરૂપ જે છે બ્રહ્મનું, એની અંદર ભગવાન જે રહ્યા છે એ પણ સાઇઝ આવડી છે. એટલે જે દેખાય છે આંખે એમાં બે ભાગ છે, એક બ્રહ્મ છે અને એક રિયલ છે. બેઠા છે હું ઊભો છું, એની વચ્ચે શું છે? કોઈ કંઈક હવા છે, કોઈ કે આકાશ છે. તો એ જે જગ્યા છે મારી બંને વચ્ચેની, એમાં એક ઇલ્યુઝન છે, જે આકાશ કહીએ છીએ, ફિઝિકલ સ્પેસ કહીએ છીએ આપણે.
જે આકાશ ગોળ દેખાય છે પૃથ્વીના ઉપર એ ઇલ્યુઝન છે, પણ એની એ રિયલ નથી. દેટ ઇઝ નોટ રિયલ. તો રિયલ શું છે? તો ચિદાકાશ છે જે અંદર વચ્ચે રહેલું, એ જે આંખે દેખાતું નથી આપણને, એ રિયલ છે. એટલે વોટ યુ સી બાય આઈ ઇઝ અનરિયલ, વોટ યુ થિંક બાય યોર ઇન્ટેલેક્ચ્યુઅલ ઇઝ અનરિયલ. અને જે રિયલ છે ચિદાકાશ છે, ભગવાન પુરુષોત્તમ નારાયણની જે મૂર્તિ છે અને ભગવાનની શક્તિ જે અક્ષર બ્રહ્મ મૂર્તિમાન છે, અનંત રીતે વ્યાપક છે, અનંત બ્રહ્માંડોનું ઉત્પત્તિ સર્જન બધું કરે છે, એ રિયલ છે. પણ જે માયા જે કહીએ છીએ આપણે, કે જેને સત્ય માન્યું છે આપણે, હા, એટલે આ સમય છે ને, મારો ગ્રીસ પીરિયડ ચાલુ. હવે ઓડિયન્સને એક પ્રશ્ન પૂછું છું, શુડ આઈ કન્ટિન્યુ ઓર ગો બેક ટુ માય સીટ? કન્ટિન્યુ. આ રાજકીય ઢબ થઈ કે ટ્રીક કહેવાય ને, ટ્રીક મારી મેં. એટલે વાત એ થઈ કે ઇલ્યુઝન જે વાત કરતા હતા આપણે, હવે એવરીબડી હેટ્સ ધીસ. આજે ખરું નોટ, કોઈ લઈને આવે પ્રવચન કરવાવાળો, હવે નોટ લઈને આવે ને, ઓડિયન્સ હેટ ઇટ. ઓડિયન્સને ગમતી નથી આ બોર કરશે. હવે લખીને આવ્યો ને એટલે કે બધું ગોખીને પેલો ચશ્મા કાઢે ને પછી વાંચે ને પછી કહે હા હા. એટલે હું બધા પોઈન્ટ લખ્યા હતા બધા મેં. પછી એટલે પોઈન્ટ લખ્યા હોય છે, એટલે મને કોઈ પૂછે કે તમે શું વાત કરશો? એટલે આજે મેં પુસ્તક, મને બધા પૂછે કે તમે આટલું બધું સરસ વાત કરો છો, ઇનોવેટિવ વાત કરો છો. ઇનોવેટિવ કહે ને, રિસર્ચ, કંઈક નવું વાત કરો છો, તો પુસ્તક લખતા હોય તો એમ કે. એટલે મેં કીધું પુસ્તક તો હું લખું, પણ વાંચશે કોણ પછી? એટલે કે પુસ્તક મેં આજે લખું, પુસ્તક લખું, વાત જોરદાર હોય. એટલે મેં એક દિવસે દિનકરભાઈને, ઓડિયન્સ જ્યારે બોર થઈ જાય ને, તો કંઈક એવી વાત લાવવી જોઈએ કે જેની અંદર ઓડિયન્સ ડિલાઇટ થાય. દિનકરભાઈના જોડે અમારો સંબંધ કેવો, એટલે એક આજે પરીક્ષિતભાઈ છે ને તમારા ત્યાં છું, આજે હું તમે મારા મળીને બોલજો હો. એટલે પરીક્ષિતભાઈ પ્રગટ થઈ રહ્યા છે અત્યારે. અમે પેરિસની મંડળની અંદર, પેરિસ મંડળમાં અમે ગયા તો પ્રવીણભાઈ લાડ હતા, એમના વાઈફ કદાચ હતા ગાડીમાં. પછી શાંતિથી હું હતો, દિનકરભાઈ હતા, 5 જણા તો મને ખબર છે. હવે ત્યાં આગળ દિનકરભાઈ છે, દિનકરભાઈનો નેચર જે ખરો ને, અને દિનકરભાઈ કાયમ માટે ના પડે છે કે ઠઠ્ઠા મશ્કરી કરવી નહીં એમ, અને હસવું પણ નહીં, જોક નહીં કરવા. એવું દિનકરભાઈનું એક અનુવૃત્તિ કહેવાય કે જે એ છે. હવે દિનકરભાઈ પોતે જ્યારે જોક કરતો શું સમજવું, તો દિનકરભાઈ એક જોક કર્યો. મને કહે છે, શંકરભાઈ તમારે એમ કે શાંતિ રાખો, એમ ન બોલવું, શાંતિ રાખો એમ કે કોઈ રાખી લે તો કે છે. હવે મેં મનમાં વિચાર કર્યો કે તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, અને તમારી અંદરની ભાવના એવી હોય કે ગુરુ શિષ્ય કરતો સવાયો થાય. કાકાજીની પણ એવી ભાવના હતી કે મારો ચેલો મારા કરતાં પણ સવાયો થાય. એનો એક્ઝામ્પલ દિનકરભાઈને જ્યારે સેન્ટ લુઇસનો શિબિરમાં જ્યારે કાકાજી બોલવાના હતા, તો કાકાજી પહેલાં ધૂન કરી, અને પછી કાકાજીએ કન્ટિન્યુ. તો કાકાજીએ એમ કહ્યું કે પેરિસની અપ્સરાઓ જ્યારે આવે મારા આગળ તો પણ અમને કશો એ ના થાય, એમ કે મનનો કશો વિકાર જેવું પેદા ના થાય. એવી સ્થિતિમાં અમે જીવીએ છીએ. પછી કાકાજી આગળ બોલે છે કે દિનકરભાઈ એ બાબતો મારા કરતાં આગળ છે, એમ કે નિષ્કામ ધર્મના રાજા છે. એટલે મારા કરતો આગળ બોલ્યા કાકાજી. એટલે નારદ મેરે સંતસે અધિક ન કોઈ, એટલે હું પણ નહીં, એમ થર્ડ પાર્ટીવાળો નહીં, હું પોતે પણ નહીં, ના કરતો મોટો નહીં, એમ કાકાજી દિનકરભાઈનો મહિમા ગાયો. એ વાત એમ કે એ રેફરન્સ, એટલે મને એમ કે દિનકરભાઈ મારા પર જોક કયો, એટલે દિનકરભાઈને મેં જવાબ આપ્યો કે તમારી દયાથી આ હું વાત કરું છું
કીધું દિનકર ભાઈ હું કોદાળ એવું નહીં બોલું. મને કહેતા શું બોલશો તો હું કીધું હું બોલીશ શાંતિ જાળવો, રાખો નહીં, જાળવો. એટલે શાંતિની તે ટક્યા કરી લેજો બધા. પછી કહે છે બીજું શું? કીધું પાછું બીજું મારું સાંભળી લો. કીધું હજી વાત પૂરી થઈ નથી. કીધું મારી શાંતિ મારી આગવી છે, એટલે કોઈ ભૂલથી કોદાળ નહીં બોલ કરો શાંતિ રાખો. મારી શાંતિ મારી આગવી છે, પણ તમારી શાંતિ મારો ભાગ. એટલે ત્યાં આગળ શાંતિ એટલે મૂર્તિ. કાકાજી કહેતા કે હું મૂર્તિ કોઈને આપું ના, મારી મૂર્તિ મારી આગવી, કોઈને આપું નહીં એમ. એટલે દિનકરભાઈને મેં કહ્યું. બીજી વખત એવો જોક થયો, અમે દિલ્હી જતા હતા બોમ્બેથી, બાપુ હતા મારા જોડે, દિનકરભાઈ હતા. પછી મેં એક વાત કરી એમ, કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવનહાર, પ્રગટ મુક્ત કી પૃચ્છબંધ ભટકત સંસાર. એના બેજ ઉપર મેં કીધું, મેં એવું વાત કરી કે જો બહ ગયા वो સમય था, એટલે એમ કે દુઃખ પણ નહોતું કે સુખ પણ નહોતું. એટલે કે તમે એમ કહો કે દુઃખ હતું, મારે પહેલાં હું બહુ દુઃખી તો હું સુખી છું, એટલે દુઃખને યાદ કરશો તો દુઃખી. અને કોઈ કહે કે હું પહેલાં બહુ સુખી હતો અને તમે એમ કહો કે હાલ દુઃખી છું, એટલે તો દુઃખી થયા ને. એટલે જો મારો ગોરી દુઃખને સુખને દુઃખ, એટલે જો બહ ગયા એવો સમય થાય એમ, એક સમય પસાર થઈ ગયો. આને વાલા સુખ જે આવી રહ્યું છે આપણા લાઈફમાં, પોઝિટિવ એપ્રોચ, મને હવે શું થવાનું છે? સુખને સુખ જ થવાનું છે, પોઝિટિવ એપ્રોચ. जो बह गया वो समय था, आने वाला सुख वर्तमान अभी प्रवर्तमान है. એટલે જે ભૂતકાળ અને ભવિષ્યના વચ્ચેમાં જે બેઠા છે એ વર્તમાન કાળે, ઇન્ફિનિટી અને માઇન્યુટના વચ્ચે જે બેઠા છે દિનકરભાઈ, વર્તमान अभी प्रवर्तमान है, वही ब्रह्मानंद, वही सहजानंद जो हमें हुबहू मिले हैं. મેં આવું બોલ્યો ને જ્યારે, હવે હું બોલ્યો ને, હવે મેં તો કેટલા બધા થિંકિંગ ને કેટલી બધી આમ રિસર્ચ કરીને બોલ્યો. અને દિનકરભાઈ શું કી મને, વાહ કવિ વાહ, માર ગોળી. આવું જ્યારે બોલે તો મારા તો સાદા ગગડી ગયા. એમ કે સારું મેં આટલી બધી સરસ વાત કરી, હા, આટલું બધું જોરદાર ડીપ મારી ફિલોસોફીનું મેં આટલું બધું તત્વચિંતન કરીને, અને પછી કહેશે વાહ કવિ વાહ, એ મારો કચરો કરી નાખ્યો, કે ને કચરો કરી નાખ્યો. એ વાતને 2 વર્ષ સુધી ચિંતન કર્યું મેં. મને 2 વર્ષ લાગ્યો જવાબ તો, કાકા આ કયા આજે બોલે એટલે પછી જવાબ આપવો, પછી ગુરુ સવારથી પાછું જવાબ આપવો ને પાછું. 2 વર્ષ પછી મેં એનો જવાબ શોધ્યો. એ જવાબ એવો હતો, પરીક્ષિત જોકિંગની વાત છે. પછી મેં એવું કહ્યું કે દિનકર, તમે દિનકર છો એટલે તારું નામ દિનકર છે, પણ રવિ નથી. રવિ એટલે સૂર્ય. એ દિનકર, તમે દિનકર છો પણ રવિ નથી. હું શંકર નથી તો કવિ ક્યાંથી? એટલે આ એક કવિતાથી આપણે માણસને જ્યારે કંઈ બી શોખ લાગે છે, માણસ એટલે શું કરે છે, એના પ્રત્યાઘાત આપે છે. એટલે આ સત્સંગની અંદર આપણે બધા એકબીજા અંગાથી જે એને અંગ્રેજીમાં ઇન્ટરપર્સનલ રિલેશન કહે છે ને, જે એટલે આ બધી વાતો થાય છે અહીંયા, અને બધાને આપણે બ્રહ્મરૂપ થવું છે. એટલે બાપાને જ્યારે કહેવામાં આવેલું કે માયા ઉપર વાત કરો, હમણાં કોઈ કિરણબેને કહ્યું કે વચ્ચે ભગવાન પર તો અડો આવે છે, માયા છે. એટલે પ્રોટોકોલ શું છે આનો, કે કેવી રીતે આ કરવું, કેવી રીતે, એટલે એનું મહાત્મ્ય સમજવું પડે. એટલે જે આ પુરુષ બેઠા છે એક માણસ નથી, આ કોઈ ટચ કરીએ અને એટલે જે આપણને આંખથી દેખાય છે જે એ નથી, જેને સ્પર્શ કરી છે એ નથી. એટલે દિવ્ય છે. દિવ્ય કેવી રીતે દિવ્ય એમ, એટલે એનું જે મહાત્મ્ય છે, એનું જે મટિરિયલથી કંઈ બુદ્ધિ પરની વાત છે, એ જાણ્યા વગર આ વસ્તુ જલ્દી મનાવી નથી. ચોપડી લખી, ચોપડીમાં શબ્દો બધા આવ્યા, અટપટા શબ્દો આવ્યા. કાકાજીની ચોપડીમાં ફંડામેન્ટલ, એને કોઈ બદલી ના શકે. કાકાજીની જે જ્ઞાન સમાધિની બુક છે ને, એને બદલવી ઇમ્પોસિબલ છે. અને એ પ્રમાણે થવાનું છે. ગમે એટલા પુસ્તક લખો, નિરૂપણ બદલાશે, બ્રહ્મતત્વ બદલાશે નહીં. એટલે આ બ્રહ્મતત્વ ભગવાન છે, એની જે તત્વે સહિત ઓળખાણ, એમાં ફેર પ્રમાણ નથી. સહજાનંદ સ્વામી મહારાજની જે આ લોકોનું ભેન્ડન તૈયાર છે છોકરીઓને. હલો, સહજાનંદ સ્વામી મહારાજની જય. યુ ગેસ રેડી? So we will have
Selvangiben, Koshaben, Dishaben, and Dishaben come up and share their thoughts and experiences, talking about the hurdles. 12 minutes. 12. Okay, 12 minutes, guys. There'll be a snooze at 12 minutes. The snooze is 3 minutes. So if you go over, then you just cut it. You guys want this in the hand too? You want this in the hand or? Ready? Go. Come here. सजानंद स्वामी महाराज ने जय। गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। No, our slide. Slide? Yeah. Let's slide. It's up. What are hurdles that come in the way between you and God? What are hurdles that come in the way between you and God? There are 8 types of hurdles, 4 inner and 4 outer. The hurdles are cults and beliefs. Oh, this one. That was first hurdle. The hurdles are cults and beliefs, society, families, your body, your mind, chit, intellect, your nature, prakriti, and ego. Next. Okay, so the first hurdle would be cults and beliefs. The only reason it would be a hurdle is that if you become narrow-minded and you don't keep your mind open to other beliefs, that's only when it'll become a hurdle. Otherwise, all religions lead to one God, essentially. Society. It's an organization for religion, culture, etc., like other purposes. Society is with people, and if there's drama and gossip, and if you tangle with it, then of course there will be some problem. But if you look at it positively, we are a society. We are Yoga Divine Society, and we are positive. And we have God, so there is no, question that there will be gossip or drama even here. Next. Divine souls. You get attached to worldly things, and some attachments that we get is like our mother, father, brother, sister. They're not hurdles, but they're hurdles if we look at it in a negative way. If we look at it in a divine way, they're not hurdles. They're just divine souls. We have to believe that they're divine souls. Next. Body. It's internal hurdles in spiritual path. Physical. It's both. For physical as a hurdle, if you have a knee problem,
most of them have here. It's like, oh, I cannot sit in Sabah. There you go. Well, that's true. They're all bars. You're like, oh, I cannot sit in Sabah for like 2 hours. It hurts, and yeah, it's so bad. Like you feel the pain, but in other way, as a positive, you go for workout, you stay in a shape, you're healthy, then there is no pain in your body. So it's like, oh, let's go to Sabah. I can sit for like 10 hours continuously, no pain, nothing. It's like, yeah. So we should stay in shape, and healthy, so we can do satsang more in our life, and we can live long, and more satsang. And second, it's subtle, mental. It's what you feel. It's like if you see negative and feel negative in everything, you will never change your mind unless you have Ekantit's son, like Dinkala, and you're in his company. And sometimes, like the past incident in your life, which are pretty bad, just keep coming to your mind, and it won't let you go ahead. Won't let you go ahead to the God. So Kakaji said, live in the present. So don't think about the past. Don't let the past affect your future or your present. Live here because we have Dinkala with us. So live here and make our mind pure and follow the path. And then third, kaushal. It's consciousness. It's like you're sitting in Sabah and you're listening to Sabah, and then sometimes you just go off track. You start thinking about something else. Oh yeah, something happened good in my school today, so you just start thinking, oh yeah, this, blah, blah, blah. Then you're like, oh no, I'm in Sabah, so you have to come back. It's like off track. And fourth one, ambitious. It's good. It's like above all this type of bodies, it's good. You're like, oh, I'm gonna build this mandir one day. It's like your dream, but then you don't. Then after you said, "Oh, I built this mandir. It's like it was my money." Then it's like you're egoistic. No, that shouldn't be there. Like it's for everyone, and we cannot pass this stage ambitious without the help of Ekantit's son. So the only way we can pass if we have guru like Dinkala Kakaji. We can pass all this and leave the Maya behind us and reach Akshardham. Next. Okay. Mind, chit, and intellect. Like our mind is a danger zone at times. Like when you're trying to do dhun or something, you're trying to focus. Like your mind gets away. Like you start thinking about like school, work, family, etc. Right? And then chit. Chit is your impression on something or your focus on something. And your intellect, there are 5 types of intellect. First is sankalp, and sankalp is your desire. Your second one is vikalp, that's your alternate. Third one is viprikbhav, that's your opposite, you're oppositing everything. And then it's bedbhav, and that's your distinction. And the 5th one Kakaji has given is virodbhav, and you're opposing everything in a subtle way. Next. Nature. It's surrounding around you, like everything around you, including people. And people have different natures, and you have to deal with it positively. And then there comes attitude. It's how you react to it. And if you react to it positively, of course, it'll go right, you know? Think of God, think of Dinkankle, you know? Everything will go calm. But once you start, like, fighting it or going against it or, you know, just opposing it, you know, things will go bad, you know? And, all right. Okay. Okay, so ego. According to Sigmund Freud, ego is defined as
the reality principle that satisfies desires in a way that will realistically bring pleasure rather than pain. Or as Babu likes to say, the I am or self. Now, an ego becomes a problem when it comes between our goal, which is being Brahmarup, and like satsang and all that stuff, and that's only when it becomes a hurdle. Oh, and next is overcome. Overcome. So these are how to overcome our hurdles. What can we do so that all of these things that we listed don't come in the way of us seeking our goals? Okay, so first we could do is see good qualities in devotees, believe that God is all controller, use others' good nature to progress. Perfect master, it's all the Ganati Swarups. They all are one, you know? And I think Gromko's an example of a really good perfect master. He's really calm, and it's really like speechless to say how he acts, you know? There's no word that it's like the top, you know? And we won't be able to describe it because we ourselves can't even see that, you know? So there's no word. Okay, the next one is Gunatit Saint. Gunatit saints have unconditional positive regard, which for those who don't know is an attitude of total acceptance towards another person. And so for an example is like if we do something wrong, right, and we come and tell Dinkar Dada, because he's a Gunatit saint, he'll be like, that's okay beta, let's try and do better next time, let's do dun. And by doing this, making us do dun, by making us, not making us say, okay, this was wrong. I agree this was wrong what I did, but I have to get past that. I have to do better. By doing that, they progress us, or they allow us to progress towards being Brahmarup and towards, attaining Bhagwan. 4-point program. We all know this because the kids did drama on Nicholas' birthday. Well, to pass the time, you can listen to bhajan, like when you're going to a job or driving anywhere, just listen to bhajan, and then you can read books at home. Like I see my dadi, like she's always at home, so she just read all these books every day. She's Swamini Vato, Rachanamut, and others book. And then you can, at night before going to sleep, you can read Kakaji's book or Rachanamut. Like I started reading Rachanamut before I go to sleep. And I feel like at night I'm in Akshardham. And then, no, it's me. Hodne hayu sadai hasta rakhwa. Like we see people laugh, like they look happy from their face, but we don't know if they're happy from inside because we don't know. So the only true way to be happy from inside is to see positive in everyone. See positive in everyone, do satsang, because that will give you strength to see positive in everyone, because it's pretty hard to see positive in everyone. And yeah, keep your whole hearts and lips smiling all the time. Okay, the next one is Mata Namo Gatmanao. And we all know this one because Amit Bhai does it every Sunday in Mahapuja, so I'm going to do it. Hey Maharaj, hey Swami, Mare Same Avna Jivan Mukto, Brahmnit Murti Manai, Akhand Divya Manai, Mata Namo Gatmanai, Evu Apna Bare, Apni Krupati, Apni Anugrah Shakti Thi, Sarvo Prakar, Drad Karavjo. Tu divya tara bhakta divya, meaning you're divine, everybody's divine, you know. Of course we should be divine, we have God, you know. Continue. All right. I just lost. And ultimate is, the Bhagwan has said, without him, Akshar, I Purushottam, remains not manifested, and without him, without me, he exists not. Next. We're done. So Jan Maharaj Jai.
together. And most important is Disha has learned English just like your way. You have picked up quickly. Very good. સજાનસિંહ મહારાજ જે દિંકાંગ was saying that તમે બધાએ ખૂબ જ ભેગા મળીને આ કર્યું છે. The Dinkal is showing his happiness. And કે દિશાબેન છે એમને ઇંગ્લિશ બી આ બીજી 3 બહેનો જેવું આવડી ગયું છે. હું હર્ષાંટીને પ્રાર્થના કરું કે આપણને સૌને લાભ આપવા માટે બધા રહે. કલ્પેશભાઈ 12 minutes. How હર્ષાંટી નહીં આ બરાબર નથી બેટા. આ 0 કેમ ચાવું છું આવે આવે નથી બધું જોવાનું. It's fine. Hello. સજાનંદ સ્વામી મહારાજની જય. આ બધા શાસ્ત્રો લઈને આવી છું, પણ એકે ખોલવાનું નથી. બધાએ સરસ વાતો કરી અને બધાને અત્યારે આપણે અહીંયા બધા બેઠા છીએ. 1-2 દિવસમાં જ આપણે બધાને ખબર પડી ગઈ કે આપણે બ્રહ્મરૂપ તો છીએ જ. સો દેટ્સ ધ એન્ડ. એક વખત દિનકર અંકલને કોઈક બુકની બાબતમાં પૂછ્યું હતું કે એસેન્સ, આપણે હંમેશા કહીએ છીએ કે ગીતાનો એસેન્સ એક શબ્દમાં હા. બધા શાસ્ત્રોનો એસેન્સ એક જ યસ. વોટ દિનકર અંકલ એન્ડ ભાઈઓ આર સેઇંગ યસ. આપણે જ્યારે યસમાં જરાક બી પોઈન્ટ બી નોટ વનનો બી પ્રોબ્લેમ આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે સમથિંગ ઇઝ રોંગ. એટલે જો આનંદમાં ને આનંદમાં રહેવું હોય તો પહેલાં હા પાડતા શીખવું પડે. વી ઓલ નો કે ઓનલી ટાઈમ દેર ઇઝ અ પ્રોબ્લેમ ઇઝ વેન થિંગ્સ ડોન્ટ ગો અવર વે. આપણે જેમ વિચાર કર્યું હોય એમ ના થાય એટલે આપણું જાય. સો અહીંયા બધા જ ભાઈઓ બેઠા છે, બધા પરણેલા છે, એટલે જે એ બધાને ખબર છે કે આપણે હા પાડશું તો પછી જમવાનામાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. બહેનોને ખબર છે કે જમવાનું સારું આપી દેશું પછી કાંઈ વાંધો નહીં આવે. સો એનીવે વી ઓલ નો બાય trial and error and everything what is to be done. For so many lives we have come to this point. અત્યારે અનંત જન્મોના સુકૃત ભેગા કરીને આપણને અહીંયા બેસવા મળ્યું છે. ઓર કેવળ ગ્રેસથી અડફટમાં આપણે આવી ગયા અને આપણો સિતારો ચમકી ગયો. સો the fact of the matter is we are here. Now what? So given the opportunity, either we can get 5 cents worth of benefit, $5 million worth of benefit, or the whole galaxy worth of benefit. Whatever we want to take, we can get. આપણી જેટલી આશા અને ઈચ્છા એટલું આપણને મળશે. And on top of it, we will know that we don't need anything at all. The
the essence of everything is just acceptance. Acceptance of the things as they are the best they are, so there is no need to change. Kakaji has written